30 જાન્યુઆરી એ છે એક વિશેષ દિવસ. શું તમે જાણો છો? આ અંતર્ગત જુઓ વિટકોસ ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ, જેમાં ભાવનગરના નેતાઓને આ દિવસની ગણતરી જ નથી, આ દિવસ માટે સમય નથી સહાય કરવા માટે. ચૂંટણી હોય ત્યારે જ આવે, બાકી ચૂંટણી પછી જાય ભાઈ તું કોણ ને હું કોણ. સરકારી ડોક્ટર કાચો જ રસ્તો છે, કોણ રોડ કરી દે અમને? કાચો છે ને રસ્તો તો. આવું તને કેટલી વાર બોલ્યા પણ અમારે કોઈ જવાબ જ નથી દેતા. જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન, અને હજુ પણ એક ખાસ દિવસ છે 30 જાન્યુઆરીએ. શું તમે જાણો છો? ચાલો એક કળ આપવામાં આવશે, કદાચ તમે ઓળખો. ગાંધીજી એ દર્દીઓની સેવા ખૂબ કરતા, તેનો દિવસ છે આજ. તમને પૂરો ખ્યાલ નહીં જ આવે. 30 જાન્યુઆરી એટલે વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ. તમને ખ્યાલ ન હોવાનું કારણ એ પણ છે કે આપણા ભાવનગરના નેતાઓ જે હમણાં કેટલાય સમયથી રોજ નવા લોકાર્પણ કરી રહ્યા છે જૂની આદત પ્રમાણે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે તેટલા માટે તેઓ આપણા ભાવનગર શહેરના આવેલા એક વિસ્તાર જ્યાં રક્તપિત્તના દર્દીઓ રહે છે તેમની એકવાર પણ મુલાકાતે નથી ગયા. વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ છે છતાં, અને છાપાની અંદર માત્ર જાહેરાત આપી આ દિવસની ઉજવણી કરી છે. ખરેખર તેઓએ એક દિવસની એક પળની પણ મુલાકાત નથી કરી જ્યાં રક્તપિત્તના દર્દીઓ રહે છે. જે દિવસ આવે એ દિવસ ઉજવાય, પણ આ રક્તપિત્તના દર્દીઓના નસીબમાં નેતાઓનો એક દિવસ પણ નથી લખાયેલો વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસે. આ છે આપણા ભાવનગરના નેતાઓની નમાલી નેતાગીરી. આ કાચો જ રસ્તો છે, કોણ રોડ કરી દે અમને? કાચો છે ને રસ્તો તો. આવું તને કેટલી વાર બોલ્યા પણ અમારે કોઈ જવાબ જ નથી દેતા. શું જ્યારે મત દેવાનું થાય ત્યારે જોડે કે હાલો તમે મત દેવા, પછી કોઈ સામું નથી જોતા. આજે લેપ્રસી નિવારણ દિવસ છે. આજ કોઈ રાજકીય નેતા આવ્યા અહીંયા? આ કોઈ નથી આવ્યા, કોઈ કરે કોઈ આવતા જ નથી ને. આ તેની આવ્યા હતા. દર વર્ષે વિશ્વ રક્તપિત્ત દિવસની ઉજવણી જાન્યુઆરી માસના છેલ્લા રવિવારે થાય, ત્યારે ભાવનગરના નેતાઓએ છાપામાં અડધા પત્તાની જાહેરાત ખર્ચાળ છપાવી, પણ રક્તપિત્તના પરિવારોને મળવા માટે તસ્દી પણ ના લીધી. આ છે આપણા ભાવનગરના નેતાઓની નેતાગીરી. ત્યારે આજે વિટકોસ ન્યૂઝ દ્વારા એ વિસ્તારની કોલોનીમાં મુલાકાત લેતા તે લોકોની સમસ્યાઓ સામે આવી છે. 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન છે, ત્યારે બધા નેતાઓ ગાંધીજીને ફૂલમાળા ચડાવવા પહોંચી ફોટો પડાવી છાપામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં માહિર હોય છે. પણ તેઓ જેને હાર પહેરાવી રહ્યા છે તે ખુદ ગાંધીજી રક્તપિત્તના દર્દીઓની સાથે રહીને સેવા કરતા. તો ભાવનગરના નેતાઓ સાથે રહેવાની વાત તો દૂર, એક દિવસની મુલાકાત પણ નથી લેતા. હા, ચૂંટણી આવે એટલે એક દિવસ મત માંગવા માટે દરિદ્ર નારાયણ બનીને દોડી જવામાં સંકોચ પણ નથી રાખતા આપણા ભાવનગરના નેતાઓ. નેતાઓ ક્યારે આવે? નેતાઓને જ્યારે એને મતદાન દેવાનું હોય ને ત્યારે જ આવે છે. ચૂંટણી હોય ત્યારે જ આવે, બાકી ચૂંટણી પછી જાય ભાઈ તું કોણ ને હું કોણ. હવે તમે તમારા પુત્રનો અથવા તમારો પોતાનો ખિસ્સા ખર્ચ એક દિવસનો ગણી જુઓ, મનમાં વિચારી જુઓ, અને હવે તમે સાંભળો કે એક મહિને સરકાર તરફથી કેટલા રૂપિયા મળે છે સહાય માટે આ દર્દીઓને. આ દર્દીઓને મહિનાના 400 રૂપિયા મળે છે સરકાર તરફથી. અરે 400 રૂપિયા તો નેતાઓની ઓફિસમાં 1 મિનિટમાં ચામાં બદલાઈ જાય. 1 મિનિટમાં 400 રૂપિયાની ચા પીવાઈ જાય નેતાઓની ઓફિસમાં. ત્યારે સરકાર તરફથી માત્ર 400 રૂપિયા મહિને મળે છે આ રક્તપિત્તના દર્દીઓને. તે કેવી રીતે જીવન વિતાવી શકે? તેઓને કામ કરવું છે, પરંતુ આવી દશા હોવાને કારણે તેઓ કામ નથી કરી શકતા. ત્યારે ભીખ માગીને તેઓને જીવન ચલાવવું પડે છે આ પરિસ્થિતિમાં. સાંભળો તેની સમસ્યા. કોઈ અમારે કોઈ સરકાર તરફથી અમારે કોઈ સહાય મળતી નથી ભાઈ. તમે કઈ રીતે તમારું જીવન ચલાવો? અમારે કોઈ કાગળિયા કોઈ ભીખ માંગવા જાય છે, કોઈ છોકરા સેન્ટિંગમાં જાય છે.
તો પણ જો દિવાળી વખતના છોકરા બેઠા હતા ભાઈને તમે પૂછો તા નો ધંધો જ બંધ છે અમારા છોકરાઓને. કોઈ છોકરાને નોકરીમાં નથી લેતા કે કોઈને મજૂરી પણ નથી આપતા. ખાવા પીવાનું કેમ થાય તો? બસ આ માગી કોઈ દાન દેવા આવી ખાવીએ ને પૂછો ભાઈને. કોઈ આ દેવા આવે દાન વાળા રાંધેલા દેવા આવે છે અમને અહીંયા તો અમે ખાવી છે. કોઈ કાસું આપી જાય છે ભાઈ. અમારું ગુજરાત અમે હલવા કરવી છે. શહેરની નિયુક્ત કરાયેલી કોલોનીમાં રક્તપિત્તના દર્દીઓ ભગવાન ભરોસે જીવી રહ્યા છે, જ્યાં ભાવનગર મહાનગરપાલિકાની કોઈ સુવિધા, નળ કે રોડની પણ નથી મળતી કે નથી સ્વચ્છતા બાબતે. તેઓ જાતે જ સ્વચ્છતા રાખી જીવન જીવી રહ્યા છે. શું તેમને કોઈ સરકારી લાભ કે સેવા નહીં મળે? શું તેમને 400 રૂપિયામાં જ પોતાનું જીવન આમ જ ગુજરાન કરવું પડશે? જુઓ આ લેપ્રેસી સેનેટોરિયમ, જેની તકતી જુઓ. આ હોસ્પિટલ એ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા લોકોના હિતાર્થે 4 નવેમ્બર 1955માં ખુલ્લી મુકાયેલ, જેની અવદશા જુઓ. અહીંયા કોઈ જ પ્રકારની સાર સંભાળ લેવામાં નથી આવતી. આવી પરિસ્થિતિ છે આ વિસ્તારમાં, જ્યાં રક્તપિત્તના દર્દીઓ વસે છે. આજે 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ અને કુષ્ઠરોગ નાબૂદી દિવસ છે. ખરેખર જુઓ તો મહાત્મા ગાંધીનું નામની સીડી બનાવી અને કોઈ પણ સરકાર પોતાની પ્રચાર કરે છે. ખરેખર જોઈએ તો લેપ્રોસી એ નાબૂદ નથી થયો. આજે પણ એટલા બધા દર્દીઓ છે કે જે સરકારની રાહ જોઈએ છે, એની મદદની રાહ જોઈએ છે. જો સરકારમાં દયાવાન મંત્રીઓ હોય તો એકવાર આવી અને આજે પરિવારો, જે કુષ્ઠરોગના પરિવારો છે, એ કઈ રીતે જીવે છે અને બધા ઉત્સવો ઉજવવાનું બંધ કરી અને સાચી જગ્યાએ જો આ રાહત મળશે તો સન્માનપૂર્વક આ લેપ્રોસીના દર્દીઓ જીવશે અને એમાં નિમિત્ત સરકાર બનશે. ઘણા લોકો એવા છે કે પોતે સરકારની મદદ જો મળે તો સ્વયંભૂ પોતાનો રોજગાર કરી શકે એમ છે. આજે નાના નાના બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ઘણા બહેનો કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અહીંયા તો તમે જુઓ તો ભાવનગરની જે પ્રજા છે એનો હું ખરા હૃદયથી આભાર માનું છું કે સરકાર કરતાં પણ વધારે પડતું ધ્યાન અહીંયાની સામાજિક સંસ્થાઓ આપે છે. મારે સરકારને એટલી જ વિનંતી કરવાની છે કે મહાત્મા ગાંધીને સીડી બનાવવા કરતાં સાચા અર્થે જો લોકોના વિકાસ પાછળ અને જે લોકો મદદની રાહ જોવે છે એને મદદ મળશે તો સરકારનું કામ છે એ લક્ષ્ય પૂરું થશે અને જે દર્દીઓ છે એને સાચો લાભ મળશે. ભાવનગરના નેતાઓને ચૂંટણી આવે ત્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી પ્રજાને ચોકલેટ આપવાની જૂની આદત તો છે જ. 30 જાન્યુઆરીએ કયો દિવસ વિશેષ આવેલો છે તેની જાણ પણ સુદ્ધા તેઓને નથી, આપણા ભાવનગરના નેતાઓને. આ છે આપણા ભાવનગરની નેતાગીરી. આજે કેવો વિશિષ્ટ દિવસ છે. રક્તપિત્ત કોલોની છે, સંભાળ દેવા ગયા હતા. તમારા વિસ્તારમાં આવી ખબર ને રક્તપિત્તના દવાખાનું કોલોની? આજનો દિવસ છે સ્પેશિયલી, ખબર કે નહીં તમને? તમને ખબર તમે ઊંચી આગળ કરવા જાઓ એવું લાગે મને. તો જો ગાંધી નિર્વાણ દિવસ કેમ શું કામ છે? છે જ નહીં. બીજો ગાંધી નિર્વાણ દિવસ છે, બોર્ડનો દિવસ છે. વિશિષ્ટ દિવસ છે. છાપામાં મોટી મોટી જાહેરાતો આપી. ઈ સ્વચ્છતા અભિયાન વિશેનું કયો છો? પાટીદારાનું ઘણું છે. ગાંધીજી રક્તપિત્તના દર્દીઓની આજના દિવસે સેવા કરતા. આજે નિર્વાણ દિવસ છે, એ વાત છે. અને એ દિવસે ગાંધીજી અગાઉ રક્તપિત્તના દર્દીઓની કાંઈક સેવા કરતા. અને આપણો એક જ સેકન્ડ કીધું ને, ખરેખર અમને જાણવા મળ્યું કારણ કે મારો જન્મ નહોતો. તમારો તો ગાંધીજી વખત નહોતો, એ હતું. મારો તો મહાનગરપાલિકા બન્યું તઈ હું વરદીની હતી. એટલે તમારી પાસે અમને ઘણું જાણવાને જોવા મળે. આજે છાપામાં જાહેરાત આપી મોટી ભારતીય જનતા પાર્ટીના સીએમ દ્વારા કે આજ રક્તપિત્ત દિવસ છે. સાંભળો તો તમે મુલાકાત લેવા ગયા છાપો વાંચ્યા પછી? મેં છે ને આજે પેપર જ નથી વાંચ્યું કારણ કે આજ ગાંધી નિર્વાણ દિન હતો એટલે હું સવારે મંદિરમાં ગઈ હતી શૂટિંગ છે. ભાવનગરના વિસ્તારમાં રહેતા રક્તપિત્તના દર્દીઓને સહાય મળી રહે તે વાત નેતાઓને કાને અથડાય અને ફાંકા ફોજદારીમાંથી ઊંચાવી રક્તપિત્તના દર્દીઓને તેમની જરૂરિયાત પૂરી કરે તો જ સેવા કરી ગણાય.
બાકી પાપના પોટલા તો બંધાય જ છે. ગાંધી નિર્વાણ દિવસ એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, અને આ જ દિવસે કહેવાય છે કે મહાત્મા ગાંધીને સૌથી વધારે રક્તપિત્તીઓ દર્દીઓની સેવા કરતા. આ દિવસે તે આખો દિવસ રક્તપિત્તીના દર્દીઓની સાથે ગુજારતા. પરંતુ આ દેશના આ જાડી ચામડીના નેતાઓ માત્ર છાપામાં ન્યૂઝપેપરમાં એક જાહેરાત આપી અને જાણે રક્તપિત્તના દર્દીઓના હામી હોય તેવી વાત કરે છે. ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં, વીઆઈપી વિસ્તારોમાં અનેક મોટા મોટા રોડના કામો કરવામાં આવે છે, પરંતુ આ રક્તપિત્તના દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં રોડનું કામ થતું નથી. એટલું જ નહીં, તેઓ પાણીની મુશ્કેલી છે. એટલું જ નહીં, આજના રક્તપિત્ત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે તેની એક મુલાકાત લઈ અને તેને આશ્વાસન પણ આપી શકતા નથી. કેમેરામેન નાનુભાઈ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. ચૂંટણી હોય ત્યારે જ આવે, બાકી ચૂંટણી પડી જાય ભાઈ તું કોણ ને હું કોણ. સરકારી ડોક્ટર કાચો જ રસ્તો છે, કોણ રોડ કરી દે અમને? આવું તો કેટલી વાર બોલ્યા પણ અમારે કોઈ જવાબ જ નથી દેતા.